સુરતના ડુમસ રોડ પર આવેલી બે રેસ્ટોરન્ટમાં ચોરીની ઘટના બની હતી. કુલ 8,60,000ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ દરમિયાન બનાવમાં ડુમસ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હોટલમાં અગાઉ કામ કરતા કર્મચારીએ જ ટીપ આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. સુરતના ડુમસ વિસ્તારમાં રાજહંસ મોન્ટેસા બિલ્ડિંગમાં આવેલી સાલ્સા તથા એન્જોય રેસ્ટોરન્ટમાં ગત 9 ડિસેમ્બર 2024ના રોજ ચોરી થઈ હતી. અજાણ્યા ઈસમ દ્વારા રાત્રિના સમયે ચહેરા પર માસ્ક બાંધીને તેમજ હાથમાં ગ્લવ્સ પહેરીને 8,60,000 રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. આ મામલે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે દીવ ખાતેથી મૂળ નેપાળના વતની આરોપી અર્જુનનાથ શંભુનાથ યોગીને ઝડપી પાડ્યો હતો, જ્યારે ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી અમદાવાદના ઓધવ ખાતેથી મૂળ નેપાળના વતની રાજ ખડકા ખત્રીને પણ ઝડપી પાડ્યો હતો. ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું છે કે ગત 9 ડિસેમ્બર 2024ના રોજ ડુમસ વિસ્તારમાં મોન્ટેસા બિલ્ડિંગમાં આવેલા સાલ્સા તથા એન્જોય રેસ્ટોરન્ટમાં ચોરી થઈ હતી. ટોટલ 8,60,000 રૂપિયાની ચોરી થઈ હતી. આ બનાવમાં 4 ટીમો તપાસમાં જોડાઈ હતી. આ બનાવમાં ટોટલ 3 આરોપીઓ સંડોવાયેલા હતા. ઘટના એવી હતી કે સંજય થાપા ત્યાં નોકરી કરતો હતો અને તેને તેના મિત્ર અર્જુનનાથ યોગીને ટીપ આપી હતી અને તેને રાજ ખડકા ખત્રીને ટીપ આપી હતી. આ રીતે ત્રણેય ઈસમોએ એકબીજાની મદદગારીથી આ ચોરીને અંજામ આપ્યો હતો. આમાં અર્જુનનાથ યોગીને દીવથી પોલીસે ઝડપી પાડ્યો છે, જ્યારે મેઇન ચોરી કરનાર વ્યક્તિ રાજ ખડકાને અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ 4,59,000ની રિકવરી કરવામાં આવી છે, જ્યારે ટીપ આપનાર સંજય થાપા ત્યાં જ નોકરી કરતો હતો અને પછી તેણે નોકરી છોડી દીધી હતી. હાલ તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તારીખ 9/12/2024ના રોજ ડુમસ પોલીસ સ્ટેશનમાં આવેલા રાજહંસ મોન્ટેસા બિલ્ડિંગમાં ઘરફોડ ચોરી થઈ હતી. સાલ્સા રેસ્ટોરન્ટ ને એન્જોય રેસ્ટોરન્ટ, આ બંનેમાં જે ઘરફોડ થઈ હતી એમાં અમારી 4 ટોટલ ડુમસ પોલીસ સ્ટેશનની ટીમ લાગી હતી. એમાં અમારા પીઆઈ ભરવાડ અને ડિસ્ટાફ પીએસઆઈ તિવારીની સાથે મળીને 4 ટીમોએ અલગ અલગ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી તથા હ્યુમન ઇન્ટેલિજન્સથી આ ઘરફોડનો ગુનો ડિટેક્ટ કરેલો છે. તેમાં ટોટલી 3 આરોપી છે, જેમાં પ્રથમ જે મેઇન આરોપી જે છે જે ચોરી કરનાર એ રાજ ખડકા ખત્રી કરીને છે, જે દીવ ઘોઘલા ખાતે રહેનાર વ્યક્તિ છે અને અહીંયા આગળ આવીને ચોરી કરી હતી. એને જે ટીપ આપનાર છે, જે ત્યાં નોકરી કરનાર વેટર તરીકે સંજય તાપા હતો. સંજય તાપાએ આ ટીપ એના બીજા મિત્ર અર્જુનનાથ યોગી જે અમદાવાદ રહે છે એને આપી હતી. આ રીતે ટોટલ 8,60,000ની ઘરફોડ થઈ હતી. પોલીસે આટલા ટૂંકા સમયમાં આ ઘરફોડ ચોરી ડિટેક્ટ કરેલી છે તથા એમાંથી 2 આરોપી, જે રાજ ખડકા ખત્રી જે મેઇન આરોપી જે છે એ તથા બીજો અર્જુનનાથ યોગી, એને પકડી લીધા છે. એના અત્યારે રિમાન્ડ પર છે પોલીસના. તથા એમાંથી ટોટલ 4,59,650 રૂપિયાની રિકવરી કરેલી છે. સર, પકડાયેલ આરોપીના કોઈ ગુનાહિત ઇતિહાસ ના, અત્યારે ગુનાહિત ઇતિહાસ નથી, પરંતુ અમે એની તપાસ ચાલી રહી છે. કારણ કે આ જે રાજ ખડકા ખત્રી છે એ મૂળ ઉત્તરાખંડનો રહેનારો છે. એની જોડે જે અર્જુનનાથ યોગી છે તે પણ ઉત્તરાખંડ નેપાળ બોર્ડરનો રહેવાસી છે. આ રીતે એટલે એની અમે તપાસ હજુ ચાલુ. સંપર્કમાં કેવી રીતના આવ્યા? એ લોકો એક જ બિઝનેસમાં હતા, હોટલ ઇન્ડસ્ટ્રી બિઝનેસમાં હતા, એટલે એકબીજાના મિત્રો થતા હતા. એ રીતે ટીપ આપનાર હતો જે સંજય તાપા, એને ટીપ આપી કે અહીંયા આગળ આ રીતે રેસ્ટોરન્ટમાં આટલા પૈસા, શનિ રવિનો વકરો હોય તો આટલા પૈસા રહે છે. એણે આપી અર્જુનનાથ યોગીને. અર્જુનનાથ યોગી જે અમદાવાદ છે, એણે આપી દીવ જે રાજ ખડકા જે તે દીવ ઘોઘલા રહે છે ત્યાં આગળ. એટલે અમે સૌપ્રથમ રાજ ખડકાને દીવ ઘોઘલાથી પકડ્યો, ત્યારબાદ અમદાવાદથી અર્જુનનાથ યોગીને પકડ્યો. હજુ સંજય થાપા અમારી પકડની બહાર છે, પણ ટૂંક સમયમાં એને પણ હસ્તગત કરી છે. સંજય થાપા અને હોટલ માલિક વચ્ચે કંઈ અનબનાવ હોય એવું? ના, હજુ સુધી એવું નથી જાણવા મળ્યું. અત્યારે અમારે પૂછપરછ ચાલુ છે, રિમાન્ડ પર છે અત્યારે. વધુ હકીકત મળશે તો આપને જણાવીએ. કેટલા વખતથી સાહેબ પહેલાં નોકરી કરતો હતો ત્યાં હોટલ જ હમણાં શરૂ થઈ છે સપ્ટેમ્બરમાં, એટલે 1.5-2 મહિનાથી જ નોકરી કરી.